નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં ચૈત્રી અષ્ટમીના યજ્ઞની પૌરાણિક જ્વાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાન પદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને ભવ્ય મેળો ભરાયો અને ભવ્ય રાત્રિના ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો। ડભોઈ પંથકના માઈ મંદિરોમાં ચૈત્રી અષ્ટમીના યજ્ઞની નગરના પ્રાથમિક પૌરાણિક જ્વાલા માતા મંદિરે 23 યુગલોના યજમાન પદે શનિવારે અષ્ટમીનો યજ્ઞ યોજાયો। સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તો દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી અને રાત્રિના સમય ડાયરાનો કાર્યક્રમની મજા માણી હતી। આ સાથે પંથકના મોટા ભાગના માતાજી મંદિરોમાં યજ્ઞ, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સનાતન હિન્દુ ધર્મમાં આસો નવરાત્રી અને જ્વાલા માતા મંદિરે 23 યુગલોના યજમાન પદે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીનો યજ્ઞ યોજાયો। ચૈત્રી નવરાત્રી માતાજીની આરાધના માટે ઉત્તમ ગણાય છે, ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે। ભક્તો દ્વારા ઉપવાસ જવારા સ્થાપન કરી માતાજીની 9 દિવસ ભક્તિભાવપૂર્વક આરાધના કરાઈ રહી છે। શનિવારે અષ્ટમી હોય નગરના વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે યજ્ઞ, પૂજાના આયોજનો કરવામાં આવ્યા હતા, જેનો માઈ ભક્તો દર્શનનો લાભ લેવા નગરના હીરા ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં 23 જેટલા યુગલો યજમાન પદે રહી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવી, સાથે મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। શ્રી જ્વાલામુખી માતા કી જય। આજે ડભોઈ હીરાભાગોળની બહાર જ્વાલામુખી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી, પણ પરંપરાગત અહીંયા દર ચૈત્ર સુદ આઠમના દિવસે મેળાનું આયોજન થાય છે, નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક બધા ભક્તો અહીંયા આગળ માતાજીનો ઉત્સવ ઉજવે છે। ચૈત્ર સુદ એકમના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે। 211 જવારાની સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર સુદ આઠમના દિવસે આ નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીં આગળ આ 23 જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞનો, નવચંડી યજ્ઞનું આયોજન છે। નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે, સાંજે મહાપ્રસાદી થાય છે, ડાયરાનું આયોજન થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે। જ્વાલા માતા કી જય। આજ રોજ જ્વાલામુખી માતાજી મંદિરે નવચંડી હોમ હવન વગેરે કાર્યક્રમ છે, જેમાં વાડીઓ 211 નંગ નાખવામાં આવેલ છે, શ્રદ્ધાથી નાખી છે। પૂજામાં આજે 23 જોડા લોકો પૂજામાં બેઠા છે અને આ વર્ષોની પરંપરા મુજબ ભાટિયા, વાણંદ, મેસુરા સમાજના લોકો અંદાજે 4000 સંખ્યામાં ધાર્મિક ભક્તો આવનાર છે અને સાંજે ડાયરોનું આયોજન છે, મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવેલ છે। કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે? વર્ષોથી પરંપરા ચાલે છે અને એમાં દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે।